નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યાદ કરો કે ગઈ વખતે એટલે લાસ્ટ લેક્ચરમાં સિગ્મા બંધ પાઈ બંધ શીખવાડ્યું. હવે કંઈક થોડી નવી વાર્તા શીખવાડીએ, ત્યારબાદ આઈએમપી થોડા પ્રશ્નો શીખીશું. પહેલા નવી વાર્તા બરોબર શીખી લેજો. જોઈએ, જો દાખલા તરીકે NH3 માં લુઈસ બિંદુ નિરૂપણ. આવું બે ચાર વસ્તુ લુઈસ બિંદુ શીખીશું. એ શું કામમાં આવે તો લુઈસ બિંદુ નાનો પ્રશ્ન પૂછાય અને કોઈ વાર એની આગળની જે વાર્તાઓ છે એ પણ આવરી લેવા થાય. તો NH3 એમોનિયા કહેવાય. એમોનિયાનો મધ્યસ્થ પરમાણુ, કેન્દ્રનો પરમાણુ, વચ્ચેનો પરમાણુ કોણ થશે? N, નાઇટ્રોજન. નાઇટ્રોજન કયા સમૂહમાં? તો તમે ત્રીજું ચેપ્ટર ભણ્યા હોય તો નાઇટ્રોજન સમૂહ નંબર 15 આવે તો 15 માં આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન આવે? 5. તો જો 5 કઈ રીતે? 1 2 3 4 5. અથવા આને આ રીતે મૂકીએ તો સારું રહેશે. 1 2 3 4 ને 5 આ થઈ ગયા. NH3 તો આજુબાજુમાં H જોડાયેલા હોય તો અહીંયા H લખીએ. એનો એક ઇલેક્ટ્રોન, H નો પરમાણુ ક્રમાંક 1, તો આ એક ઇલેક્ટ્રોન થઈ જાય. તો આ એક સહસંયોજક બંધથી જોડાય. અહીંયા સહસંયોજક બંધ, અહીંયા સહસંયોજક બંધ. તો આ એમોનિયામાં લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. એમાં આને શું કહેવાય? આ બંધથી જોડાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે એકવાર કીધું હતું, આને કહેવાય બોન્ડ પેર ઇલેક્ટ્રોન. શોર્ટકટમાં બીપી, ગુજરાતીમાં બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. હવે આ બંધકારક, આ પણ બીપી અને આઈ. આ શું? તો નાઇટ્રોજનના બે ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન યુગ્મ કે જેણે બંધમાં ભાગ લીધો નથી, જે બંધમાં ભાગ ના લે એને કહેવાય લોન પેર, એટલે કહેવાય એલપી. અને એને અબંધકારક, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આખું બોલવાનું, ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ રીતે એલપી આવે. એમાં બીજું એક ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ લઈએ તો H2O. તો આમાં મધ્યસ્થ પરમાણુ, કેન્દ્રનો પરમાણુ કયો થશે? ઓક્સિજન. તો અહીંયા મૂકી દઈએ ઓક્સિજન. ચલો યાદ કરો, ઓક્સિજન કયા સમૂહનું તત્વ? 16મા સમૂહનું. 16મા સમૂહમાં કુલ 16મા સમૂહમાં હોય તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? જેમાં 15મા સમૂહમાં તો આજુબાજુ કેટલા મૂક્યા હતા? 5. તો 16મા સમૂહ માટે કેટલા મૂકવાના? 6. 6 આ રીતે મૂકીએ. 1 2 3 4 5 6. એમાં એક હાઇડ્રોજન આની સાથે બંધ બનાવશે, એક આની સાથે બંધ, આ બે બંધ બનશે. જે બંધ બનાવે એ શું કહેવાય? આ બંધમાં ભાગ લીધો હોય એને આ કહેવાય બોન્ડ પેર. જે બંધમાં ભાગ નથી લેતા, એક આ અને એક આ, આને શું કહેવાશે? લોન પેર. તો આ રીતે તમારે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારકમાં ઘણીવાર આવો શબ્દ વાપર્યો હોય, પ્રતિબંધકારક, બંધ પ્રતિકારક, બધું સરખું જ છે. આવું કદાચ લખ્યું હોય તો A, આજુબાજુ અહીંયા B, B અને આ એમને એમ લખ્યું હોય
તો આ બી સાથે જોડાયેલો એટલે આ ભાગ શું થશે? બંધકારક બીપી. આ શું થશે? બંધકારક. પણ આમાં કોઈ જોડાયેલું નથી તો આ શું આવી જશે? એલપી. તો બંધકારક અને અબંધકારકની આટલી વાર્તા તમને ખબર હોવી જોઈએ. લુઈસ શબ્દ શું છે? તો લુઈસ નામનો વૈજ્ઞાનિક હતો. એણે સહસંયોજક બંધમાં આ રીતે જોવો તો આ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન ગોઠવાય તો ઇલેક્ટ્રોન કેટલા મૂકવા? તો મેં તમને કીધું હતું કે નાઇટ્રોજન હોય તો કયા સમૂહમાં? 15મા સમૂહમાં. તો કેટલા ઇલેક્ટ્રોન આવે આજુબાજુ? 5 આવે. તે 5 ઇલેક્ટ્રોન મૂકવા એવી રજૂઆત લુઈસે કરી હતી. બસ આ લુઈસનું આવે છે વાર્તા, એને આપણે જોઈશું પછી ધીમે ધીમે, પણ આ વાર્તા એવી લુઈસની આવે. તો આ વસ્તુ શીખ્યા પછી તમને થોડી થોડી લુઈસના બિંદુ નિરૂપણનો ખ્યાલ આવી જવો જોઈએ. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે ક્લોરીન, ખાલી ક્લોરીન Cl પરમાણુ માટે લુઈસનું નિરૂપણ શું થાય? તો Cl કયા સમૂહમાં છે? 17મા સમૂહમાં. તો આજુબાજુ ટપકા કેટલા મૂકવાના હોય? 17મો હોય તો 7 મૂકવાના હોય. સોડિયમ માટે શું? સોડિયમ પહેલા સમૂહમાં તો ટપકું શું આવશે? 1. મેગ્નેશિયમ બીજા સમૂહમાં તો 2 ટપકા. આ બધું તમારે લુઈસ બિંદુ નિરૂપણમાં આવે. તો ખાલી તમને અગાઉનો આઈએમપી આગળના પ્રશ્નો શીખવા માટે આ લુઈસનું નિરૂપણ થોડું થોડું આવડવું જોઈએ. આને એક જોઈ લો, પછી લુઈસ નિરૂપણમાં કંઈક વધારે હોય તો શીખવાડીએ. ચલો મિત્રો, લુઈસનો અષ્ટક નિયમ જોઈ જ લઈએ અને કેટલાક ઉદાહરણો પણ એના જોઈ લઈશું. તો ઉદાહરણ 2 તો શીખવાડ્યા. હવે આગળ પહેલા તો કદાચ લુઈસનો અષ્ટક નિયમ બહુ સિમ્પલ જ છે. અષ્ટક નિયમ એટલે બીજું કઈ નહીં. તો જો એક પરમાણુ બીજા કે વધારે પરમાણુ સાથે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ કરે છે. તો આને લુઈસનો અષ્ટકનો નિયમ કહેવાય. ઉદાહરણ NH3 નું શીખવાડી દીધું, પણ પહેલા સાદા ઉદાહરણ લઈએ. પહેલું લઈએ H2. તો H2 માં શું? H નો એક ઇલેક્ટ્રોન, બીજા H નો એક ઇલેક્ટ્રોન, બંને ભાગીદારી કરશે અને HH વચ્ચે બંધ બનશે. આ ઉદાહરણ 1. હવે વિચાર કરો કે અષ્ટક પૂર્ણ એટલે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. અહીંયા તો કેટલા થયા? 2. પણ અષ્ટક પૂર્ણનો અર્થ કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના. એટલે આનો નિષ્ક્રિય વાયુ નજીકનો 2 ઇલેક્ટ્રોન વાળો છે. કયો છે? હિલિયમ. એટલે ઇનડાયરેક્ટલી કહેવા જઈએ તો અષ્ટકનો અર્થ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. પણ હાઇડ્રોજન માટે અપવાદ છે, 2 પૂર્ણ થાય તો ચાલે. ચલો બીજું ઉદાહરણ લઈએ, Cl2. તો Cl 1 2 17મો સમૂહ, 7 ઇલેક્ટ્રોન આવે. બીજો Cl લઈએ, 17મો સમૂહ, ઇલેક્ટ્રોન આવે 7. તો અહીંયા જો આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો આના 6 તો હતા જ,
અને આ બે ભાગીદારીના, આના 6, આ બે ભાગીદારીના, એટલે ઇનડાયરેક્ટલી કહેવા જઈએ તો આના 8 આ બાજુ થઈ ગયા અને આ ભાગીદારીના બે આ બાજુ ગણી લઈએ તો આના 8 આ બાજુ થઈ ગયા. તો Cl Cl વચ્ચે એક બંધ, અહીંયા 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થાય, આમાં 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થાય. પેલું ઉદાહરણ ફરી રિપીટ કરી લઈએ. ચલો એ સિવાય લઈએ CH4, જેને કહેવાય મિથેન. મિથેનમાં કાર્બનનો સમૂહ નંબર 14, તો આજુબાજુ ઇલેક્ટ્રોન કેટલા આવશે? 4. 2 3 4 અને 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઈએ. આ 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. તો કાર્બન શું કરશે કે કાર્બન આ જે ભાગીદારીના 2 4 6 અને 8, તો આ બધા કાર્બનમાં ગણી લેવાના. તો કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું 8 ઇલેક્ટ્રોનનું. પણ હાઇડ્રોજન માટે, હાઇડ્રોજનમાં પહેલા જ શીખવાડ્યું તો એને અષ્ટકની જરૂર નહીં, એને તો 2 જ ઇલેક્ટ્રોન. તો જો આ હાઇડ્રોજનના 2 થઈ ગયા, આના પણ 2 થઈ જાય, આના 2 અને આના 2. તો આ CH4 મિથેનમાં આવે. હવે આગળ વધીએ ધીમે ધીમે. તો C2H4, આને ઇથિન કહેવાય. 10મા ધોરણમાં એવું શીખી ગયા હશો. આનું સ્ટ્રક્ચર આ રીતનું છે. C ડબલ બોન્ડ C, H અને H. આ થોડું ઘણું તમને આવું યાદ હોવું જોઈએ. ચલો ટપકા મૂકીએ. એક કાર્બન, એના 4 ટપકા, 4 માંથી 2 અહીંયા મૂકીએ, બાકી 2 અહીંયા. બીજો કાર્બન, એના 4, એક અહીંયા, એક અહીંયા. અહીંયા હાઇડ્રોજનના ટપકા આ રીતે ચોકડીથી મૂકીએ. તો હવે જો કાર્બનના આ 2 બંધ બનાવશે વચ્ચે, અહીંયા એક બંધ, અહીંયા એક બંધ, અહીંયા બંધ અને અહીંયા બંધ. તો આ કાર્બનના જો 1 2 3 4 5 6 7 ને 8, તો આ કાર્બનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આના ગણીએ તો આ 2 અને અહીંથી ગણીએ તો આ બાજુના ટોટલ ગણો તો આ કાર્બનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના 8 થઈ ગયા. હાઇડ્રોજન માટે તો 2 ઇલેક્ટ્રોન જ જોઈએ, તો એના 2 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આ અષ્ટક રચના આવે. એનાથી આગળ જોઈએ તો શું આવે? તો NH3 લઈએ આપણે, હમણાં જ લીધો તો એ રીતે. તો નાઇટ્રોજન 5 ટપકા, 1 2 3, હાઇડ્રોજન આપી દો. તો આ હાઇડ્રોજનના બધાના 2 થઈ ગયા, પણ નાઇટ્રોજનના 2 અને આ બંધમાં રહેલા 6 એ 6 લઈ લેશે. જુઓ 2 2 4 6 2 8, તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ NH3. H2O પણ શીખવાડ્યું હતું. આ સિવાય બીજા 5-6 લુઈસના બંધારણો શીખી લઈએ તો તમારે લુઈસનો મુદ્દો પૂર્ણ થાય. પહેલા આટલા કરી નાખો, પછી બીજા 5-6 શીખવાડીએ. ચલો મિત્રો, કેટલીક અગત્યની બાબતો સાથે થોડા બીજા શીખી લઈએ લુઈસમાં. તો એમાં પહેલું લઈએ O3, ઓઝોન. ઓઝોનમાં શું? તો ઓઝોનમાં તમારે આ રીતે યાદ રાખવાનું, એક O, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, એમાં પ્લસ, આ માઇનસ. અમુક સ્ટ્રક્ચરો યાદ રાખવા જ પડશે, તો જ તમને લુઈસ રચના આવડશે. હવે ઓક્સિજન ની
પાછી સ્કીમ. સ્કીમ આપણે બધે આવી જ જાય. જો ઓની આસપાસ 3 ભાગ પાડીએ. એક બંધ, આ એક લીટી એટલે એક બંધ કરવાનો, તો 6% અને માઇનસ ચિહ્ન મૂકવાનું. બીજું, ઓની આજુબાજુ 2 બંધ હોય, ડબલ બોન્ડ હોય, તો ખાલી 4% કરવાના. અને ઓની આજુબાજુ 3 બંધ હોય તો 2% અને પ્લસ કરવાનું. આ ઓક્સિજનના નિયમ તમારે બહુ જ કામમાં આવશે, એટલે ખાસ નોંધી લેવા. ચલો આનું સ્ટ્રક્ચર જોઈએ. લુઈસ. તો શું કરવાનું? જો આવું સ્ટ્રક્ચર છે, ઓ અહીંયા ડબલ બોન્ડ એટલે ટોટલ ટપકા કેટલા થશે? 4 થશે. આ સિંગલ બોન્ડ ના કેટલા થશે? 2. તો આ બોન્ડ વાળા થઈ ગયા. હવે અને આ સિંગલ બોન્ડ. હવે નિયમ લગાવો. જેમ કે આ ઉપર વાળો પહેલો ઓક્સિજન, આ ઓક્સિજન પહેલો, એમાં ટોટલ બંધ કેટલા થયા? 1 2 અને 3. આ ઓક્સિજનના 3 બંધ. 3 બંધ તો શું કીધું તું? 2% અને પ્લસ. તો અહીંયા વધારાનું શું આવશે? 2% અને પ્લસ. આની વાત કરો તો આને તો માત્ર 2 બંધ છે. 2 બંધ હોય તો શું કરવાનું? 2 બંધ તો 4%. તો અહીંયા ખાલી મૂકી દેવાના 1 2 3 4. અને સિંગલ લીટી એટલે એક બંધ. અહીંયા એવું હોય તો લખી દઈએ એક બંધ, એક બંધ હોય તો શું કરવાનું હોય? 6% અને માઇનસ 1 2 3 4 5 6 અને માઇનસ. તો આ રીતે ઓક્સિજનની સ્કીમ આવશે. આ તમારે લુઈસ નિરૂપણ થઈ ગયું. અહીંયા બંધ ના બતાવો તો ચાલે. તો આમ જો દરેકના અષ્ટક પણ પૂર્ણ થઈ ગયા છે. આ ઓક્સિજનનું અષ્ટક ગણીએ તો આ 8 આના થઈ ગયા, આમાં ગણીએ તો આના 8 થઈ ગયા, અને આમાં ગણીએ તો આના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ થઈ ગયું ઓઝોનનું. અને ઓઝોનનું આઈએમપી પૂછાય પણ ખરું. ચલો પહેલો આઈએમપી પૂરો. બીજો લઈએ CO3 2- એટલે આને પણ તમારે યાદ રાખવું પડે. CO3 2- તો કાર્બન મૂકવાના. ઓક્સિજન કેટલા આવશે? 1 2 અને 3. આ રીતે આ 2 આવશે. અહીંયા એક માઇનસ અને આનો માઇનસ. ટપકાની સ્કીમ બી યાદ કર લો. એક લીટી હોય, એક બંધ હોય તો કેટલા ટપકા? 1 2 3 4 5 6. અહીંયા એક લીટી હોય તો 1 2 3 4 5 6. 2 લાઈન હોય તો 1 2 3 4. હવે આનું લુઈસ નિરૂપણ આપવું હોય તો પહેલા આ કાર્બન મૂકી દો. હવે તમને એટલી ખબર જ છે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે. 14મો સમૂહ, તો 4 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. 1 2 3 4 થઈ ગયા. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન આવે? 6 આવે. તો 6 મૂકી દીધા. બીજું ઓક્સિજન લઈએ, એની આજુબાજુ 6, તો આ 6 આવી ગયા. ત્રીજું ઓક્સિજન, એની આજુબાજુ 6, તો આ કાર્બનના છે. આના અલગથી થોડા બતાવીએ. હવે વિચાર કરો કે
ઓક્સિજન સાથે બંધ બનાવવો હોય તો આ 1 2 4 6 ભાગ નહીં લે, કેમ કે અહીંયા જુઓ તો CO3 ઉપર શું લખ્યું છે 2 માઇનસ એટલે વધારાના 2 ઇલેક્ટ્રોન અંદર ઉમેરવા પડે. એ 2 ઇલેક્ટ્રોન વધારાના કયા આવશે? તે વધારાના અહીંયા આવશે. આપણે આ રીતે કુંડાળામાં બતાવીએ. આમ તો ટપકું હોય તો ચાલશે. તો અહીંયા એક બંધ બનશે, આ એક બંધ અહીંયા, એક અહીંયા અને વચ્ચે 2 આ રીતે. સ્કીમ પણ યાદ કરી લો કે આ એક ઓક્સિજન માઇનસ આવશે, I માઇનસ આવશે, ટોટલ ઉપર શું આવી જશે 2 માઇનસ. તો આ થશે CO3 2 માઇનસ. આ પણ તમારે કામમાં આવે. એવા હજી પણ 3-4 વધ્યા છે, એ પણ આપણે પૂર્ણ કરીશું. લુઈસ રચના, તો આને લખી નાખો, ત્યારબાદ બીજા જોઈએ. ચલો હજી થોડા જોઈ લઈએ, પછી થોડું આગળ વધીએ. એમાં પહેલો ભાગ જોઈએ, ત્રીજા નંબરનો IMP HNO3. મિત્રો એવી કોઈ જાદુ કે એવું છે નહીં કે આને આ રીતે જ કરવું કે આ રીતે જ, પણ જેટલા આપણે કરાઈએ તમારે યાદ રાખી દેવા કે આને આમ દોરાય તેમ દોરાય. જોઈ લઈએ. HNO3 માં મધ્યસ્થ પરમાણુ આવે N, અહીંયા O, અહીંયા H, અહીંયા ડબલ બોન્ડ O. હવે નાઇટ્રોજનની આજુબાજુ ટપકા કેટલા? 5. તો અહીંયા જો પહેલા એના જ જોઈ લઈએ. 2 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા. કેટલા થયા? 4 થયા. તો પાંચમું એનું ને એનું ટપકું અહીંયા બંધમાં મૂકી દેશે. ચલો આ ઓક્સિજનનું, અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન. તો હવે જો ઓક્સિજનના અહીંયા બીજા 2 આવશે. આ ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા એક ઓક્સિજન. સ્કીમ યાદ કરો કે ઓક્સિજનના ટપકાની સ્કીમ લખાઈ હતી એ મુજબ શું થાય? તો એ મુજબ આ ઓક્સિજનને 2 બંધ તો ટપકા કેટલા? 4. આ ઓક્સિજનને 2 બંધ તો ટપકા કેટલા? 4. આ ઓક્સિજનને એક જ બંધ તો ટપકા કેટલા? 1 2 3 4 5 6 માઇનસ. એક બંધે 6 ને માઇનસ. હવે એવી ને એવી સ્કીમ નાઇટ્રોજનમાં લખાઈએ. જો નાઇટ્રોજન હોય અને આજુબાજુ 3 બંધ હોય તો 2 ટપકા આપવાના. પણ નાઇટ્રોજનની આજુબાજુ 4 બંધ હોય તો ટપકા નહીં, ઓનલી પ્લસ કરવું. ટપકા બોક્કા નહીં કરવાના, ખાલી પ્લસ કરવાનું. અને નાઇટ્રોજનમાં 2 બંધ હોય, ખાલી માત્ર 2 બંધ હોય તો લગભગ 4 ટપકા અને માઇનસ કરવાનું આવે. પણ આ ભાગ્યે જ આવશે, ક્યારેક જ. પણ ઘણીવાર એવું પણ થાય કે નાઇટ્રોજનમાં 4 ના બદલે 3 ટપકા કરવા પડે. એટલે આ ભાગને બહુ વિચારવાનો નહીં, એને જવા દઈએ. આ 2 યાદ રાખવાના. હવે અહીંયા જો નાઇટ્રોજનના બંધ ગણો, 1 2 3 4. તો નાઇટ્રોજન પોતે કેવો થઈ જશે? પ્લસ. આ થઈ ગયું લુઈસ નિરૂપણ. તમારે આને શું કરવાનું હોય? ખાલી બંધની લીટી કાઢ નાખો, એટલા ટપકા જ રાખવાના, એટલે લુઈસ નિરૂપણ કહેવાય. બંધની લાઈન રાખો કે ના રાખો ચાલે. આમ તો લુઈસ નિરૂપણ અનુસાર બંધની લાઈન રાખવાની હોતી નથી. ચલો તો ચોથો એક મુદ્દો જોઈ લઈએ. ચોથો મુદ્દો જોઈએ CO, કાર્બન મોનોક્સાઇડ.
આણ્વીય કક્ષક ચિતારમાં આઈએમપી હતો એ. તો CO માં તકલીફ શું થાય કે C ની આજુબાજુ ટપકા કેટલા આવે? 4 આવે. અને O ની આજુબાજુ ટપકા કેટલા આવે? 6 આવશે. હવે તકલીફ ક્યાં કે જો ઓક્સિજન એમ આ 6 અને આના બે બંધમાં ભાગીદારી મેં લે તો ઓક્સિજનનું સ્ટ્રક્ચર પૂરું થઈ જાય, 8 થઈ જાય. પણ કાર્બનના સામે સ્ટ્રક્ચર પૂરું થતું નથી. જો 1 2 3 4 5 6 એટલે આ નહીં ચાલે. જો બે બંધમાં નહીં થતું એનો અર્થ એક બંધમાં તો થશે જ નહીં. તો આવું વિચારવામાં આવ્યું કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જો 1 2 3 ટપકાની ભાગીદારી કરવામાં આવે તો આના 3 તો પ્રોબ્લેમ એ થાય કે ઓક્સિજન જે છે એ ઓક્સિજનના ટપકા હંમેશા જોડીમાં જ હોય. તો વિચાર કરો કે કાર્બનના ટોટલ 4 માંથી 2 ટપકા વાપરીએ, બે અંદર ભાગમાં, અને બાકીના ઓક્સિજનના વાપરીએ તો આ રીતે બંધ બને. કાર્બન ને ઓક્સિજન વચ્ચે CO વચ્ચે ટ્રિપલ બોન્ડ બને. તો આ CO કોક વાર પૂછાય. અને પાંચમું તત્વ લઈ લઈએ NO2 સિમ્પલ જ છે. આવા પૂછાય ને તો સારું. N મૂકો, O કેટલા મૂકવાના? 2. તો 2 મૂકી દો, 1 અને 2. કેટલી વાર માઇનસ છે ઉપર? 1 વાર. તો ગમે તે એક જગ્યાએ માઇનસ કરી નાખો. આ માઇનસ થઈ ગયું તો બાકી જગ્યાએ શું કરી દેવાનું? ડબલ બોન્ડ કરી નાખો. ચલો હવે શું કરશો? હવે ટપકાની સ્કીમ તમને ખબર જ છે. ચલો નાઇટ્રોજન જુઓ તો કેટલા છે બંધ? 1 2 અને 3 થયા. જો 3 બંધ હોય તો ઉપર 2 ટપકા. તો અહીંયા 2 ટપકા મૂકી દો. ઓક્સિજનની સ્કીમ જોઈ લો, ઓક્સિજનની યાદ કરી લો. જો એક બંધ હોય તો 1 2 3 4 5 6 અને ઉપર શું કરવાનું? માઇનસ. જો ઓક્સિજનમાં 2 બંધ હોય તો કેટલા ટપકા? 4 ટપકા. એટલે આને તમારે દોરવું હોય તો આ બંધ હટાઈ દેવાના. દાખલા તરીકે નાઇટ્રોજન, એના 2 ટપકા, એક બંધ, એના 2 ટપકા. ઓક્સિજનના પોતાના 1 2 3 4 5 6 અને માઇનસ. અહીંયા ડબલ બોન્ડના 4 ટપકા, એક બંધે 2 ટપકા થાય. ઓક્સિજનના પોતાના 4 ટપકા. તો આ થઈ જાય તમારે NO2- નું લુઈસ નિરૂપણ. તો બધામાં આ રીતે લુઈસ, અને આ NO2- ને એવા બધાના લુઈસ નિરૂપણ તો સહેલા જ છે. બીજું એક જોઈએ. આ CO ને થોડું હટાઈ દઈએ, એક બીજું જોઈ લઈએ એટલે તમને આ માઇનસ વાળાના નિરૂપણો આવડી જાય. દાખલા તરીકે એક બીજું લઈએ, 6થા નંબરનું PO4 3-. તો આના માટે P મૂકવાનો છે, ઓક્સિજન કેટલા મૂકવાના? 4. તો 1 2 3 4 મૂકાઈ ગયા. ઉપર કેટલા માઇનસ છે? 3-. તો 3 ઓક્સિજન તમારે માઇનસ વાળા મૂકવાના, માઇનસ થઈ ગયા. તો એક વધ્યો, શું કરવાનું? ડબલ બોન્ડ મુકાઈ ગયો. હવે શું કરવાનું? જ્યાં જ્યાં માઇનસ છે ત્યાં ટપકા કેટલા આવશે? 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 ને 4 થઈ ગયું. હવે વચ્ચે શું? તો વચ્ચે જ્યાં એક બંધ છે ત્યાં 2 ટપકા કરી નાખો. આ એક બંધ છે તો ત્યાં 2 ટપકા, એક બંધ છે તો 2 ટપકા, એક બંધ છે તો 2 ટપકા, અહીંયા 2 બંધ છે તો આટલા ટપકા. આ થઈ ગયા. પણ તમે વિચાર કર્યો, આ છેલ્લું જે દોર્યું, આગળના બધા ચેક કરી લેજો. જેમ કે આની વાત કરીએ તો આની આજુબાજુ, નાઇટ્રોજનની આજુબાજુ ટોટલ ગણો તમે. 4 ને 2 6 ને 2 8. એટલે એના અષ્ટકના 8 પૂરા થઈ જાય, ઓક્સિજનના 8 પૂરા થઈ જાય,
અહીંયા ઓક્સિજન લઈએ ને તો Na8 એટલે અષ્ટક રચના પૂર્ણ થતી હતી. છેલ્લે આપણે દોરી તો કાઢ્યું, તમને સ્કીમ તો શીખવાડી દીધી કે O આવે ને ઉપર માઇનસ આવે તો શું કરવાનું, પણ આ ફોસ્ફરસમાં ચેક કરો તો ફોસ્ફરસમાં 2 આયા, બીજા 2, બીજા 2, બીજા 4, તો આ ટોટલ ફોસ્ફરસની આજુબાજુના ઇલેક્ટ્રોન ગણો તો 10 ઇલેક્ટ્રોન થાય. અહીંયા અષ્ટક રચના પૂર્ણ નહીં થતી, છતાં આ PO4 3- આયન સ્થાયી છે. એવા હવે આપણે એવું શીખીશું કે ભાઈ અષ્ટક રચના લુઈસની પૂર્ણ થઈ ગયા, એવા તો ઘણા બધા શીખી ગયા. આના સિવાય આની વાત જવા દેજો, પણ એના સિવાય જે શીખી ગયા એ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, પણ અષ્ટક નિયમમાં કેટલાક અપવાદ છે. અષ્ટક પૂર્ણ ના થાય છતાં સ્થાયી છે, એવું એક પહેલું ઉદાહરણ હતું હાઇડ્રોજન વાળું. તો હવે અષ્ટક નિયમમાં અપવાદ શીખીશું.